सौ मित्रों जय सोमनाथ ओम नमः शिवाय प्रिय મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલમય રહે શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આ તારીખ છે 13/8/2024 ને મંગળવાર શ્રાવણ સુદ આઠમ તિથિ છે અને નોમ પણ છે આજના દિવસને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે આજે મંગળા ગૌરીની પૂજાનું પણ બહુ મહત્વ છે મિત્રો આજે મંગળા ગૌરી વ્રતની અંદર માતાજીને હળદર અને કંકુના 21 પડીકા બનાવી માતાજીના ચરણમાં અર્પણ કરવા જોઈએ આવું 21 મંગળવાર સુધી તમે કરી શકો છો એનાથી પતિનું આરોગ્ય સારું રહે છે અને તમારું અખંડ સૌભાગ્ય થાય છે એટલે મંગળા ગૌરીની પૂજા કરવાનું એક અલગ મહત્વ છે આજના દિવસે નોળી નામની પૂજા વગેરે બધું આવતીકાલે કરવાનું રહેશે નોળી નામની પૂજાનો બધાને ઘણાને પ્રશ્ન છે કે આજે કરવાની કે કાલે કરવાની આવતીકાલે બુધવારે નોળી નામની પૂજા રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ તિથિ આજે સવારે 9:32 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની નોમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે વિશાખા આ વિશાખા નક્ષત્ર આજે સવારે 10:44 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું અનુરાધા નક્ષત્ર ગણાશે આ વિશાખા નક્ષત્રમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી કારણ કે વિશાખા નક્ષત્રમાં જેનો જન્મ થાય પોતાના ધનનો પણ નાશ કરીને પિતાના ધનનો પણ નાશ કરનાર બનતા હોય છે પરંતુ અનુરાધા નક્ષત્ર સવારે 10:44 પછી જે બાળકનો જન્મ છે એ શુભ છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે બ્રહ્મ યોગ આજે સાંજે 4:33 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઐન્દ્ર યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ આ બહુકરણ આજે સવારે 9:32 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા રાશિ અંદર અક્ષર આવે છે ર ને ત તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે પરંતુ મિત્રો આજે આ તુલા રાશિ સવારે 4:15 પૂર્ણ થઈ જાય છે મળસ્કે આજે મળસ્કે 4:15 પહેલા જે બાળકનો જન્મ હોય તેની રાશિ તુલા ગણાય આજે સવારે 4:15 મળસ્કે પછી જેનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ ગણાય આજે રાશિ બદલાય છે ધ્યાન રાખજો સવારે 4:15 પછી જે બાળકનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ ગણાય વૃશ્ચિક રાશિ અંદર અક્ષર આવે છે ન નય વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય સવારે 4:15 પછી એ બધાની રાશિ વૃશ્ચિક ગણાશે આ વૃશ્ચિક રાશિ આજે સવારે 4:15 થી શરૂ થઈ 15 તારીખે બપોરે 12:53 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ વૃશ્ચિક ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગકરણનું એક અલગ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય છે તે પ્રમાણે પૂજન વિધિ કરી લેવામાં આવે તો જીવન સરળ બની જતું હોય છે આજે જે કોઈ અમારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ હોય યા અમારા ઘર પરિવારમાંથી કોઈ સદસ્યની વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે ખાસ કરીને આજનું શુકન કરી લેજો આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર પોતે આપણા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ પણ જગ્યા પર એક્ઝામ આપવા જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યું છે અત્યારે શ્રાવણ માસ ચાલે છે તો કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈની પૂજા હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો કાર્યમાં ભગવાન શંકર તમારા સહાયરૂપ બને એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે ખાસ કરીને આજનું શુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો આમ તો આજે મંગળવાર છે તો મંગળવારના દિવસે મોટા ભાઈને કાકાને ફુવાને કાકીને ફોઈને વંદન કરીને નીકળવાથી કાર્યમાં સિદ્ધિ મળતી હોય છે આજના દિવસે કૂતરાને ખાસ કરીને આજના દિવસે કૂતરાને ભાખરી બનાવે છે ઘઉંના લોટની એ બનાવી ઘઉં ઘી અને ગોળ આટલું લગાવી મંગળવારે સાંજે કૂતરાને ખવડાવવાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો 15 દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે ગૃહ પ્રવેશ ન કરી શકાય મંગળવાર છે નવચંડી વાસ્તુ વગેરે આજે ન થઈ શકે
નવચંડી યજ્ઞ આગળથી કરવું હોય તો થઈ શકે, પણ વાસ્તુ ન થઈ શકે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ દિવસ છે. કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ સારું, વેચાણ કરવા માટે પણ સારું, પછી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય, વાહન હોય, કંઈ પણ બને ત્યાં સુધી મંગળવારે વાહન ખરીદી ન કરો તો વધારે સારું છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરશો, એ કાર્યમાં તમને હારેલી બાજી પણ જીતી જવાય છે, એવી સફળતા મળી શકે. એટલે તમે ભૂતકાળમાં કંઈક વસ્તુ કર્મ કરવા માટે બેઠા હોય, ધંધો વેપાર ચાલુ કરવા માટે બેઠા હોય, કોઈ કેસ કરેલો હોય, એ બધી વસ્તુમાં તમે સાચા હોવા છતાં પણ તમે હારી ગયા હોય, તો આજે ફરી પાછો પ્રયત્ન કરવામાં આવે તો એમાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે. હારેલી બાજી જીતી જાય છે, ખોટો માણસ પણ જીતી જાય એવું છે. આજે સાચા માણસને તો 100% રિઝલ્ટ મળી શકે, માટે આજે પ્રયત્ન કરેલો નિષ્ફળ નહીં જાય. આજે વેચાણ કરવા માટે પણ સારું, ખરીદી કરવા માટે પણ સારું, આજના દિવસે પશુ ખરીદવા માટે પણ સારું છે, આજના દિવસે સગાઈ કરવા માટે પણ સારું છે. આજે નવ વસ્ત્ર ધારણ કરવા જોઈએ દરેક જણાએ. નવ વસ્ત્ર ધારણ કરવાથી મિત્રનો સમૂહ વધશે, નવી ઓળખાણ વધશે, બોસ સાથેના સંબંધો સુધરશે. પણ બોસ જો સ્ત્રી હોય તો ધ્યાન રાખજો, એની સમીપ નહીં જતા, ઝઘડા થઈ શકે છે. આજે નવ વસ્ત્ર ધારણ કરવાથી સ્ત્રી વર્ગથી દૂર રહેવું. મા, બેન, ભાઈ, પતિ, પત્ની જે પણ હોય એનાથી સાથે ઝઘડા થઈ શકે છે. બાકી બીજી રીતે મિત્ર સમૂહ વધે, નવી ઓળખાણો વધે, બોસ સાથેના સંબંધો સુધરે, એવો આજનો દિવસ છે. પરંતુ આવું બધું જે ફળ છે એ આજે તમને સવારે 10:44 સુધીમાં મળે. અને આજે સવારે 10:44 પછી લઈ આવતીકાલે 14 તારીખે બપોરે 12:13 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો ઉત્તમ છે. કોઈ પણ વસ્તુની ખરીદી કરવું પણ ઉત્તમ છે. આજે તમે કોઈ પણ કાર્યનો આરંભ 10:44 પછી કરો છો તો તમને દિવ્ય સફળતા મળી શકે છે. તમને સફળતા મળવાથી તમને કાર્ય ક્ષેત્રમાં પણ ધગસ થાય છે કે હું આ કામ કરું. વધારે કાર્ય કરવાની ઉત્સાહ તમને વધતો જશે, તમારું સ્વમાન પણ જળવાશે અને ધાર્યું થવાથી દરેક કાર્યમાં પણ સિદ્ધિ મળશે. આજના દિવસે કોઈ મિત્ર મળી ગયો તમને તો આજીવન તમારી સાથે વફાદારી નિભાવશે. કોઈ ભાગીદાર મળી જાય છે તો આજીવન તમારી સાથે વફાદારી નિભાવે. કોઈ જીવન સાથીની શોધમાં હોય, આજે જીવન સાથી મળી જાય છે તો આજીવન તમારી સાથે વફાદારી નિભાવશે. આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ, આજના દિવસે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, આજના દિવસે વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આ જે કાર્યક્ષેત્રની અંદર આજનો જે દિવસ છે એમાં ખાસ કરીને મંગળવાર હોવાથી ગૃહ પ્રવેશ ન કરી શકાય અને વાહનની ખરીદી ન કરી શકાય. એને લગતા બીજા કોઈ પણ કાર્ય હોય તો તમે કરી શકો છો. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી, નવ વસ્ત્ર દર વખતે હું કહું છું કે જે ક્યારેય ધારણ ન કરી હોય તમે પણ નહીં ને કોઈએ પણ એને નવ વસ્ત્ર સમજજો, એનું ફળ મળશે તમને. નવ વસ્ત્ર આજે દરેક જણાએ ધારણ કરવું જોઈએ, કારણ કે તમારામાં એક નવું સર્જન કરવાની શક્તિ આવશે નવ વસ્ત્ર ધારણ કરવાથી. અને જે લોકો ઇન્ડસ્ટ્રીઝને કામ કરતા હોય, જે લોકો ઉત્પાદન કરતા હોય, કોઈ સંશોધન કરતા હોય, એ લોકો આજે નવ વસ્ત્ર ધારણ કરવાથી એક નવી સર્જન કરવાની શક્તિ આવે છે. આજના દિવસે પ્રગતિકારક સમય ચાલુ થઈ જાય નવ વસ્ત્ર ધારણ કરવાથી. એમાં જે રાજકારણમાં હોય એ લોકો 5માં પૂછાય છે જો નવ વસ્ત્ર ધારણ કરે છે. મિત્રની પણ ઉન્નતિ થાય છે તમારે નવ વસ્ત્ર ધારણ કરવાથી. આજે ઇન્ડસ્ટ્રીઝને લગતા કોઈ ધંધા કરતા હોય, વેપાર કરતા હોય, કોઈ નવું સર્જન કરવાના કાર્ય કરતા હોય, નવ વસ્ત્ર ધારણ કરી શકે છે. એનું ઘણું શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. આવું બધું ફળ છે આજે સવારે 10:44 થી લઈ આવતીકાલે બપોરે 12:13 સુધીમાં મળશે. આજે મંગળવાર છે, ભગવાન શંકરના દર્શન માટે જજો. આજે હનુમાનજીના દર્શન માટે પણ જજો. આજે માં ગૌરીને લાલ વસ્તુ, લાલ ફૂલ વગેરે ચડાવવું જોઈએ. માતાજીને ગૌરી એટલે કે પાર્વતી માતાને. આજે ભગવાન શંકરને ગોળનું પાણી છે, કેસુડાનું પાણી, લાલ ફૂલ, આવું બધું ચડાવવું જોઈએ. લાલ વસ્ત્ર, લાલ ફૂલમાં જાસૂદનું ફૂલ ન ચડાવે, બાકી બીજા ગુલાબ વગેરે ચડાવી શકો છો. કરણના ફૂલ ચડાવવાનું એક અલગ મહત્વ છે. ખાસ કરીને આજના દિવસે જે લોકો મેષ રાશિ વાળા છે એ લોકોએ ભગવાન શંકરના મંદિરે જઈને આજે રામેશ્વર ભગવાનનું સ્મરણ કરીને ભગવાનની પૂજા કરવી, અથવા કોઈ પણ વ્યક્તિ આજે રામેશ્વરનું સ્મરણ કરી અને શિવાલયમાં જઈ શિવની પૂજા કરે છે તેની પર ભગવાન પ્રસન્ન થાય છે. આજે વૃશ્ચિક રાશિ વાળા માટે દૃષ્ણેશ્વર મહાદેવની પૂજા કરવાનું પણ એક અલગ મહત્વ છે. તો દરેક જણાએ જ આમ તો આ શિવલિંગનું સ્મરણ કરીને ભગવાનની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થતા હોય છે. આજે મંગળવાર છે, ખાસ કરીને આઠમ છે. આઠમ ભગવાન શંકરની છે, નોમ માતાની હોય છે. દરેક જણા ભગવાન શિવના મંદિરે જજો, સારામાં સારું ફળ મળે છે. આજે ભગવાન શંકરને ગોળના પાણીથી અભિષેક કરવામાં આવે તો કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે. નોકરી જોબ ન મળતો હોય તેના માટે પણ ઘણું શુભ ફળ પ્રાપ્ત કરાવે છે. આજે ભાઈઓ હોય કે બહેનો હોય જેના લગ્ન ન થયા હોય એ લોકોએ ભગવાનની પૂજા લાલ પુષ્પથી આજે કરે છે. ભગવાન શંકરની પૂજા, જે ગુલાબના ફૂલ છે, કોઈ બીજી કરણના ફૂલ છે, કરણના છે ફૂલ, તો એનાથી ભગવાનની પૂજા કરવાથી લગ્ન જીવનનું સુખ જલ્દીથી જલ્દી પ્રાપ્ત થઈ શકે છે. એવો આજનો દિવસ છે.
તો દરેક જણ આજનો લાભ લેજો. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષ અષ્ટમ્યામ અંતર્ગત નવમ્યાયામ ભૌમવા શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानाम जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું.
બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.